નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે. સરકાર જાહેર કરી એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. સમયની માંગ સાથે આખરી સ્વીકાર કરવામાં આવે છે. સરકારી કર્મચારી દરેક લાભ હવે મળશે. તો મિત્રો, શું છે સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ આજના વિડીયોમાં. ચર્ચા કરતાં પહેલાં તો ચેનલ પર ના હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. પહેલાં તો મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું, ઓફિસ જોઈન થઈ જજો. તમને ચાલો મિત્રો સરકારી કર્મચારી પછી નિવૃત્તિ કર્મચારી પછી પેન્શન ધારકો બાબતે તેનો ડીએ બાબતે મિત્રો ડીએ ડીઆર એચઆરએ અન્યથા કોઈ પણ ભથ્થામાં જો અપડેટ આવે તો પણ તમને આ ચેનલ પર જાણ કરવામાં આવશે, અપડેટ આપવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સાહેબ પેન્શનધારક મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. તો જાણો વિગતવાર માહિતી. તો મિત્રો, ગુજરાત યુનિવર્સિટીના છેલ્લા 20 વર્ષથી ચાલતા 167 કર્મચારીની ભરતી વિવાદના આખરે સુખદ અંત આવ્યું છે. સરકારે સત્તાવાર ઠરાવ કરીને તમામ કર્મચારીઓને હવે સરકારી કર્મચારી ગણી 6ઠ્ઠા 7મા પગારપંચ સહિત તમામ લાભો આપવાની જાહેરાત કરી છે. યુનિવર્સિટીમાં અંદાજે 20 વર્ષ પહેલાં તાત્કાલિક કુલપતિ દ્વારા જુનિયર ક્લાર્ક, ટાઈપસ્પીડ, હેડ ક્લાર્ક, ટેલિફોન ઓપરેટર સહિત વર્ગ 358 જગ્યાઓને વર્ગ 4ના 109 મળીને કુલ 167 જગ્યાઓમાં પર નિયુક્તિ કરી દેવામાં આવી હતી. જે તે સમયે આ ભરતી માટે સરકારની મંજૂરી કરવામાં આવી હતી. ન હોવાના કારણે સરકાર કર્મચારી કોઈપણ પ્રકારના સરકારી લાભ આપવો ઇનકાર કરી દીધો હતો. જુદા જુદા કુલપતિ દ્વારા 167 કર્મચારી સરકારી કર્મચારીઓ ગણીને તમામ પ્રકારના લાભો આપવા સરકાર રજૂઆત કરવામાં આવી હતી. સમયાંતરે સરકાર પર બાંયધરી આપ્યા બાદ આગળની કોઈ કાર્યવાહી કરી શકતી ન હતી. એક તબક્કે યુનિવર્સિટી સિન્ડિકેટ બેઠકમાં ઠરાવ કરીને સરકાર દ્વારા કોઈ લાભ આપવામાં જો આવ્યો નથી તો યુનિવર્સિટી પોતાની રીતે 167 કર્મચારી પેન્શન સહિત લાભ આપશે તેવા ઠરાવ પર કરી દીધો હતો. જો કે યુનિવર્સિટી દ્વારા કર્મચારીને લાભ આપવામાં આવે તો સરકાર દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ કાપ સહિત પગલાં લેવામાં આવશે તે ચીમકી પણ આપવામાં આવી હતી. તો આમ મિત્રો, લાંબા સમય સુધી 167 કર્મચારીના હક્કે મુખ્ય વિવાદ ચાલ્યો હતો. વિવાદ એટલે લાંબો ચાલ્યો હતો. અત્યાર સુધી 167 પૈકી વર્ગ 4 તેના કેટલાક કર્મચારીઓને અવસાન પણ થઈ ચૂક્યા છે. તેમને પરિવારને કોઈ લાભ મળ્યો નથી. 167 કર્મચારીઓને હાઈકોર્ટે રિટ કરી હતી. તાજેતરમાં 167 કર્મચારીઓને હિટમાં ચુકાદો આપી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટ ચુકાદો ધ્યાનમાં રાખીને હવે સરકાર એટલે કે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા 167 કર્મચારી પેન્શન સહિતના તમામ હક્કો આપીને જે હક આપીને તેનો અત્યાર સુધી નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના આપવામાં આવતી ગ્રાન્ટ સરભર કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. તો મિત્રો, આ તે મારી. થેન્ક યુ વેરી મચ.